સુરતમાં યુવક સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે। યુવક સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે। ઓનલાઈન મોબાઈલ મંગાવતા તેમાંથી ઘડી સાબુની ટીકડી નીકળી છે, ત્યારે બોક્સમાંથી ઘડી અને સ્પ્રે નીકળ્યું। કાપોદ્રા વિસ્તારના રાહુલ ધરોલિયા સાથે જે છે એ છેતરપિંડી થઈ છે, ત્યારે કંપનીના ફરિયાદ કર્યા છતાં યુવકને મોબાઈલ મળ્યો નથી। એમેઝોનમાંથી મેં ફોન ઓર્ડર કર્યો હતો 29 તારીખે અને એમાં 3 તારીખે આવી હતી ડિલિવરી। એ પણ ડિલિવરીમાંથી અમે જ્યારે એને કીધું ને કે ઓપન બોક્સ ડિલિવરી કરીને બતાવો કંઈ અમને, એમને ના પાડી કે અમારા પોલિસીમાં નથી કે પછી અમે પણ ઘરે જઈને એનો વિડીયો બનાવ્યો અને ખોલીને જોયું કે એમાં ફોન હતો નહીં, એમાં કાંઈ, એમાં ખાલી એક ઘડિયાળ હતી અને એક સેન્ટ હતું। પછી અમે એ એમેઝોનમાં એપમાંથી અમે પછી ફ્રોડનું ઓલું કર્યું, રિપોર્ટ કરી। તો એ પણ એમને કીધું કે 8 તારીખે તમને કહેશું તમને કરીને એમ, અમે અમારા હિસાબે રિપોર્ટ કરીને કહેશું અમે એમ। તો અત્યારે અમે ફોન કર્યો તો એ કહેશે કે અમારા તરફથી તો અમે હરકું જ કર્યું છે, કહેશે કે એવું બધું કહેશે અમારી કંઈક ગલતી કાંઈ છે નહીં એમ। પછી અમે એટલે કાપોદ્રા પોલીસ સ્ટેશને આવ્યા છીએ।